ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક જે બિલ મુદ્દે બાખડ્યા તે રદ થાય તો ભારતને ફાયદો, જાણો કઈ રીતે. વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે. મસ્ક જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ ટ્રમ્પ આનાથી વધુ પ્રભાવિત થયા હોય તેવું લાગતું નથી. તે જ સમયે આ બિલની સીધી અસર ભારત પર પણ પડી શકે છે. ચાલો જાણીએ કઈ રીતે. શું છે વન બિગ બ્યુટીફુલ બિલ? મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ટ્રમ્પ સરકાર દ્વારા લાવવામાં આવેલ ટેક્સ બિલ છે. આ હેઠળ અમેરિકામાં કામ કરતા વિદેશીઓ પર તેમના દેશમાં પૈસા યાની કે રેમિટન્સ મોકલવા પર 3.5% ટેક્સ લાગશે. આ બિલ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. અમેરિકામાં રહેતા ભારતીય ઇમિગ્રન્ટ સૌથી વધુ રેમિટન્સ મોકલતા હોવાથી તેમને વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ તે પરિવારો માટે મોટો આર્થિક ફટકો હશે જે આ રેમિટન્સ પર નિર્ભર છે, જેની સીધી અસર ભારત પર પડશે. આ ટેક્સ ટ્રાન્સફર કરવામાં આવનારી રકમ પર લાદવામાં આવશે, કુલ આવક પર નહીં. મસ્ક અને ટ્રમ્પ વચ્ચે શું છે વિવાદ? ટ્રમ્પ વહીવટતંત્રના ટેક્સ કટ અને ખર્ચના કાયદા વન બિગ બ્યુટીફુલ બિલ અંગે મસ્કની ટીકા બાદ આ વિવાદ શરૂ થયો હતો, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક સાથેના સરકારી કરારો રદ કરવાની ધમકી આપતા કહ્યું હતું કે આપણા બજેટમાં અબજો ડોલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો ઇલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવાનો છે. મસ્કની કંપનીઓમાં સરકારી કોન્ટ્રાક્ટર સ્પેસ એક્સ અને તેની સેટેલાઇટ યુનિટ સ્ટારલિંકનો પણ સમાવેશ થાય છે. દોસ્તો, આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ નવા વિડીયોમાં વધારે ન્યૂઝ સાથે. ત્યાં સુધી બાય.